નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 અર્થશાસ્ત્રમાં. જ્યારે આપણું 11મું ચાલુ હતું ત્યારે આપણે પાઠ 1, 2, 3 પૂરા કર્યા હતા. એમાંથી ત્રીજો પાઠ ગવર્મેન્ટે 70% કોર્સ રાખ્યો, એમાંથી ત્રીજો પાઠ આખો સળંગ લઈ લીધો છે. કોઈ મુદ્દા પાઠનો કોઈ ભાગ કોઈ અંશ બાકાત નથી કર્યો. ઓકે, બહુ સરસ પાઠ છે. બીજો પાઠ આપણે સમજવામાં થોડીક ડિફિકલ્ટી પડતી હતી. પાઠ ચાલુ હતો ત્યારે હું બોલતો હતો કે જેટલા વ્યક્તિઓએ વ્યાખ્યા આપી, જો ક્રો એન્ડ ક્રો, બાઉલી, સાયમન ક્રુઝનેટ, આ જેટલા વ્યક્તિઓની વ્યાખ્યા આપી હતી ને એ વ્યક્તિઓની વ્યાખ્યાનું આખું એક નોખું પેજ બનાવો અને પેજની અંદર પાઠ જેમ જેમ હાલતો જાય એમ જેટલા આવી વ્યાખ્યાઓ નીકળતી જાય ને એનું એક પેજ બનાવીને એને પાકું કરો. જરૂર પડે 5 વાર લખવું પડે તો લખો. કારણ કે જો નાણાં કે ફુગાવાની વ્યાખ્યા આપણે વાત કરીએ, વૃદ્ધિ અને વિકાસવાળા પાઠમાં આવું બનતું હતું. હેટકિન્સનની વ્યાખ્યા હતી, મેચલપે વ્યાખ્યા આપી હતી અને સાયમન ક્રુઝનેટની વ્યાખ્યા હતી. હવે આપણે 3માંથી એક વ્યાખ્યા પાકી કર્યું એટલે આપણે એમ થાય કે હાલો આવડી ગઈ. પણ આપણે પાકી કર્યું એ સાયમન ક્રુઝનેટની, પૂછે મેચલપની, અથવા એમ કે હેટકિન્સનની વ્યાખ્યા જણાવો તો શું કરી લેવું? 3 વ્યાખ્યા છે, માથાકૂટ આપણી વધી જાય, 3 પાકી કરવી પડશે. આ પાઠ બહુ બેલેન્સમાં છે. ત્રીજો પાઠ સરસ પાઠ મૂક્યો છે. પાઠ 2 ભાગની અંદર વેચાયેલો છે. પહેલો ભાગ છે નાણું અને બીજો ભાગ ફુગાવો. શરૂઆત નાણાંથી જોવી પડે. નાણું હોય ત્યારે ફુગાવાનો પ્રશ્ન આવે. પણ પહેલાં તો આપણા મનમાં એક સંકલ્પના જ કમ્પ્લીટ નથી કે નાણું એટલે શું. ધન દોલત નાણાં સ્વરૂપે હોય, જો સર્વ સ્વીકૃત હોય. નાણાંના લક્ષણો છે કે આર્થિક વ્યવહાર જ્યારે પૈસાની શોધ જ નહોતી થઈ, નાણાંની, પૈસા તો નવો શબ્દ છે, ચાલો, નાણાંની શોધ જ નહોતી ત્યારે વ્યક્તિઓ શું કરતા? માની લ્યો કે આજથી 3-4 હજાર વર્ષ પહેલા ખેડૂતો હોય, એક ખેડૂતે ઘઉં વાવ્યા હોય, એકે બાજરો વાવ્યો હોય, તો ઘઉંવાળા ખેડૂતને બાજરો જોતો હોય તો બાજરાવાળા ખેડૂતને થોડાક ઘઉં આપે ને ઓલો થોડોક બાજરો આપે. આમ વિનિમય થતો, જેને આપણે જૂના સમયમાં શું કહેતા? સાટા પદ્ધતિ, વિનિમય પદ્ધતિ, સાટા પદ્ધતિ, બદલા પદ્ધતિ, એ આ મેથડના નામ છે. પછી નાણાંનો ઇતિહાસ તો બહુ જૂનો હોય. શરૂઆતમાં પૈસો કેવો હતો? કોડીઓ એવી આપણે જોઈએ ને, કોડી એટલે એના ઉપરથી કહેવત પડી, ફૂટી કોડી એ નથી, બરાબર. પછી તો સોના મહોર આવ્યા, ચાંદીના સિક્કા આવ્યા, તાંબાના સિક્કા આવ્યા. ચલણ બદલે, કચ્છનું ચલણ અલગ, જામનગરનું અલગ, રાજકોટનું ચલણ અલગ. રાજાશાહી સમયમાં બધા રાજ્યના સિક્કા અલગ. 562 રાજા રજવાડાઓ, દેશી રાજ્યો, આ બધાના સિક્કા અલગ. પછી દેશ આઝાદ થયો, પછી નવા સિક્કાઓ, નવું નાણું અમલમાં આવ્યું, નોટો બદલતી ગઈ. 1 રૂપિયાની નોટ, 2.5 રૂપિયાની નોટ. પ્રશ્ન એ થાય, 2.5 રૂપિયાની નોટ પંચમ જ્યોર્જના સમયમાં ભારતમાં 16 સિક્કાની નોટ હતી. 2.5 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ. અત્યારે 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 3 નોટો ડિસ્કન્ટિન્યુ થઈ ગઈ, બંધ, બરાબર. 1000 રૂપિયાની નોટ બંધ થઈ, નવી 2000ની એવી. આ બહુ જૂનો ઇતિહાસ, ઘણા વર્ષો. પણ નાણાંની જરૂર શું કામ પડે? પૃથ્વી ઉપર એવી કોઈ જગ્યા ખરી કે એવો કોઈ દેશ ખરો કે જ્યાં પૈસા ન હોય, નાણું ન હોય, વિનિમયનું માધ્યમ? જોઈ ઇન્ટ્રોડક્શન આપે, પ્રસ્તાવના
આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સ્થાને. ના ના, આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને તો છે જ, પણ એને શરીરમાં શેનું સ્વરૂપ આપ્યું? બ્લડનું. નાણું છે એ શું હે? લોહી હે, બ્લડ. માનવ શરીરમાં બ્લડ એ સતત ફરતું જ રહીએ, ઘણી સ્પીડે ફરતું રહીએ. એવું જ અર્થતંત્રમાં, અર્થશાસ્ત્રમાં નાણાંનું છે. આપણે સૂતા હોય તો લોહી ચોટી જાય એમને. હૃદયનું કામ શું હે? બ્લડને પમ્પિંગ કરવાનું. તમે ખોરાક ખાધો, લોહી બન્યું, આખા શરીરમાં માથાના વાળથી લઈને પગની પેની સુધી બ્લડ સર્ક્યુલેશન ચાલુ જ રહે. એમ નાણાંનું સર્ક્યુલેશન ચાલુ જ રહે. જો નાણાંનું સર્ક્યુલેશન અટકી જાય તો અર્થતંત્ર પડી ભાંગે. જેટલી નોટની સ્પીડ જાજીને ફરવાની એટલો ફાયદો. હવે સામાન્ય છે કે 10 રૂપિયાની નોટ સવાર થાય અહીંયાથી સાંજ પડે ત્યાં સુધીમાં કેટલી યાત્રા કરે. પાઠને હાવ સિમ્પલ સ્વરૂપે સમજવું હોય તો કેમ કરવું? એક જ ઉદાહરણ કાફી છે કે સવારે આપણે ઉઠ્યા, ચાની હોટલમાં ગયા, ચા પીધો, 10 રૂપિયાની નોટ આપી. ત્યાં કોઈક બીજો ચા પીવા આપ્યો, એને છૂટા રૂપિયા, એ 10 રૂપિયાની નોટ એના પાસે ગઈ, ત્યાંથી કોઈક કંડક્ટર પાસે ગઈ, એને વળી કોઈક પેસેન્જરને આપી, ત્યાંથી વળી કોઈક મંદિરમાં દાનપેટીમાં ગઈ, ત્યાંથી વળી દુકાને ગઈ. આમ 10 રૂપિયાની નોટ કેટલા વ્યક્તિઓના હાથમાં ગઈ સવારથી લઈને સાંજ સુધીમાં? 8 જણા પાસે, 10 જણા પાસે. આ જેટલા જણા પાસે જાજી જશે ને એટલો ફાયદો. આને કહેવાય મની રોટેશન. હવે ડેડ મની એટલે હું? બ્લેક મની નહીં, ડેડ મની. બ્લેક મનીનો કલર કોઈ કાળો નથી. બ્લેક મની એને જ કહેવાય કે જે સરકારી ચોપડે નોંધાયેલું નાણું નથી, એ બ્લેક મની. હું ડેડ મનીની વાત કરું કે નાણું હોવા છતાંય નાણું નથી, અને નાણું નથી છતાંય નાણું છે. જેમ કે કોઈ છોકરીએ પહેરેલ સોનાની બુટ્ટી, નાણું છે? છે. કેમ? એ કોઈ નોટ થોડી, એ કોઈ સિક્કો થોડો, એ તો સોનાની નાની બુટ્ટી જ છે, છતાંય નાણું છે. શું કામ? સર્વ સ્વીકૃત છે. સોનું તમે ગમે ત્યાં વેચી પૈસા લઈ શકશો. એટલે તો આભૂષણમાં કિંમતી વસ્તુઓનો ઉપયોગ થાય. કેમ કોઈ લોખંડ પહેરતું નથી? કેમ કોઈ પ્લાસ્ટિકના ઘરેણાં નથી પહેરતું? મૂલ્યવાન છે એટલા માટે તો પહેરે છે, સિક્યુરિટી છે ને. હવે નાણું નથી છતાંય છે. હવે છે છતાંય નથી એવું કયું? તો કે મારી પાસે 100 રૂપિયાની નોટ છે, ચોરી ન થાય, કોઈ લૂંટી ન જાય, ખોવાઈ ન જાય, એ બીકથી મેં એને નાના ડબરામાં પેક કરી અને જમીનમાં દાટી દીધો. પછી મને ભૂલાઈ ગયું કે મેં એ 100 રૂપિયાની નોટ ક્યાં મૂકી. ઘણો સમય થઈ ગયો. હવે એ ડબરામાં પેક જમીનમાં દટાયેલું હોય. હજી આપણે જોઈએ ને ખોદકામ દરમિયાન સોનાના ચાંદીના સિક્કા ભરેલ ઘડા જોવા નીકળે ને. તો આ 100 રૂપિયાની નોટ કેદીની સમાધિમાં પડી જમીનમાં, કોઈ ઉપયોગ નથી, ઘણા વર્ષો થઈ ગયા. આ ડેડ મની, નાણું છે છતાંય નથી. એટલે જ કહે છે કે પૈસાને સંગ્રહો નહીં, પૈસાને રોકો, વાપરો. માલિક બદલતો રહેવો જોઈએ. જેમ મેં કીધું એમ કે ઓલી 10 રૂપિયાની નોટ સવારથી યાત્રા કરતી હતી, કેટલા જણા પાસે ગઈ? 15 જણા પાસે ગઈ, સરસ. 20 જણા પાસે ગઈ, વધારે સરસ. 30 જણા પાસે ગઈ, સૌથી સરસ. જેમ જાજા જણા પાસે જશે એમ મનીનો ફ્લો વધશે. બેંક બધી આ જ સિદ્ધાંત પર કામ કરે. તમે બેંકમાં 10,000 રૂપિયા રોક્યા, બેંક શું તમારા ખાતામાં 10,000 રૂપિયાનું એ ઓલું બંડલ રાખી દેશે એમને? ના. તો એ તરત બીજાને આપી દેશે, એમાંથી કમાશો. બરાબર? એટલે અમુક જોવું પડે કે અમુક નાણું છે છતાંય નથી, અમુક નથી છતાંય છે. પણ
નાણું એઝ એ વર્ક બ્લડ. નાણું છે એ માનવ શરીરમાં રક્તનું સ્થાન ધરાવે. અહીંયા કેન્દ્ર સ્થાન શબ્દ મૂક્યો. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે. બરાબર છે, નાણું છે એ જ મેઇન છે. પૃથ્વી ઉપર મનુષ્ય જેટલી પ્રવૃત્તિ કરી છે ને એમાં કેન્દ્ર સ્થાને નાણું હોય. જો નાણાંને કાઢી લ્યો તો કોઈ કામ ન કરે. ખેડૂત ખેતરમાં જઈને ખેતી જ ન કરે, ડ્રાઈવર બસ ના ચલાવે, પાયલટ પ્લેન ના ઉડાડે, હું કે તમે મુસાફરી નહીં કરી, હું ભણાવીશ નહીં, તમે સ્કૂલે ભણવા નહીં આવો. બરાબર. કઠિયારો લાકડા નહીં કાપે. આખું અર્થતંત્ર પડી ભાંગે. જો અર્થતંત્રમાંથી પૈસાને ઉપાડી લ્યો તો પૈસો જ મેઇન છે. આર્થિક ગતિવિધિનું માધ્યમ જ પૈસો. ઓકે, હવે નાણાંની જરૂર શું પડે એમ કે એટલે બે વસ્તુ કીધી. એક સેવાઓ ખરીદવા માટે, બીજું વસ્તુ ખરીદવા માટે. વસ્તુ માટે તો આપણે ખબર છે કે આપણે કરિયાણાની દુકાને જાય, કે મકાન બનાવીએ, કે ગાડી લઈએ, કે ફર્નિચર વસાવીએ, કોઈ વસ્તુ લઈએ, કપડાં લઈએ, અનાજ લઈએ, તો આ વસ્તુ માટે પૈસાની જરૂર પડે. હવે સેવા માટે પૈસાની જરૂર કેમ પડે? સેવા કોને કહીશું? કેસ લડવા માટે વકીલ, તો વકીલ ફી લઈએ. હા, તેને વસ્તુ થોડી કહેવાય. ડૉક્ટર સાથે આપણે 5 મિનિટ સુધી મુલાકાત કરી, કન્સલ્ટિંગ ચાર્જ લીધો, તો ડૉક્ટરની સેવા આપણે લીધી અને ડૉક્ટરને આપણે ફીસ આપી. સ્કૂલમાં તમે ફીસ ભરો છો, તો સ્કૂલ પાસેથી તમે કોઈ વસ્તુ લીધી કે સ્કૂલ પાસેથી સેવા લીધી? સેવા. તો નાણું બે વસ્તુઓ માટે, બે કામ માટે મહત્વનું છે. એક વસ્તુઓ માટે, એક સેવા માટે. જીઈબી પાસેથી કનેક્શન લીધું આપણે અને જીઈબીને આપણે દર 2 મહિને બિલ ચૂકવીએ છીએ. પૈસા, નાણું ચૂકવીએ. તો આ જીઈબી પાસેથી આપણે શું લીધું? વસ્તુ કે સેવા? સેવા. એસટી બસમાં આપણે બેઠા કે ટ્રાવેલ્સની અંદર બેઠા, તો આપણે ભાડું ચૂકવીએ છીએ. તો એને આપણે પૈસા, નાણું શું કામ ચૂકવ્યું? એની પાસેથી કોઈ વસ્તુ લીધી? ના, સેવા લીધી. ઓકે, નાણું વિનિમયનું માધ્યમ છે. વિનિમય એટલે હું? આદાન પ્રદાન, લેવું અને આપવું. એમાં મેઇન વસ્તુ પૈસાની. એક જણો વસ્તુ આપતો હોય તો પૈસા લેતો હોય, અને પૈસા આપતો હોય એ વસ્તુ લેતો હોય. બરાબર. આ વાક્યમાં અંડરલાઈન ખેંચી લેજો. હવે એમ કીધું સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે, એટલે તેજુરીની જરૂર પડે. મૂલ્યનું સંગ્રાહક. અત્યારે આપણે એમ લાગે કે ના, અત્યારે આપણે જરૂર પૂરતા પૈસા છે, વધારાના પૈસા એવા હોય ને આપણે શું કરી? ઘરે તેજુરીમાં મૂકી દઈ અથવા બેંકમાં મૂકી દઈ, વ્યાજ મળે. અથવા સોનામાં પૈસા રોકી લઈ કે ભવિષ્યમાં જાજા રૂપિયા મળે, સોનાના ભાવ વધે ત્યારે. શેર માર્કેટમાં રોકે, કોઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકે. આ શું? મૂલ્યનું સંગ્રાહક. આગળ આ છે નાણાંના કાર્ય આપ્યા છે, નાણાંના લક્ષણો છે, જે સમજો. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે. બરોબર. નાણું અને પાણી બે સેમ વસ્તુ છે તો બચાવો. ભવિષ્યમાં રહેશે નહીં રહે કોઈ ગેરંટી નથી. માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. સરસ. આપણે આ તો 10મા ધોરણ અને 11મામાં પણ શીખ્યા છે કે આપણી જરૂરિયાતો, વ્યક્તિ જન્મે ત્યાંથી મરે ત્યાંથી કોઈ એવું સ્ટેજ ખરું કે આપણી જરૂરિયાતો પૂરી થઈ ગઈ હોય કે ચાલો હવે આપણે કાંઈ પૈસાની જરૂર નથી? એવું એક સ્ટેજ બતાવો. નહીં મળે. અમર્યાદિત જરૂરિયાત છે, મતલબ કે જરૂરિયાત એક પૂરી કરો, એમાંથી બીજી ઉદ્ભવે, એમાંથી ત્રીજી ઉદ્ભવે, અને વસ્તુ લ્યો એમાંથી પાછી જરૂરિયાત ઉદ્ભવે. દાખલા તરીકે આપણી પાસે સાયકલ છે, તો પછી આપણે ઈચ્છા થાય મોટરસાયકલ લેવાની, બાઇક લેવાની, પછી 4 વ્હીલ લેવાની, પછી સારી 4 વ્હીલ લેવાની.
એમ આપણું જીવન ધોરણ ઊંચું આવતું જશે, એમ એમ નાણાંનો વ્યય વધતો જશે. છે પૂરક વસ્તુ અવેજી વસ્તુના સંબંધથી જોડાયેલી હોય કે એક વખત વસ્તુ ખરીદો વળી પાછી અમર્યાદિત જરૂરિયાત ચાલુ થાય કે નહીં. મોબાઈલ છે તો સિમ કાર્ડ છે, કેમેરો છે તો સેલ છે, બેટરી છે, રોલ છે, ટીવી છે તો ડિસ્કનેક્શન છે, વાહન છે તો પેટ્રોલ કે ડીઝલ છે, એ પૂરક ખર્ચ છે કે નહીં. એટલે બધી જ જરૂરિયાત જાતે પૂરી નથી કરી શકતો, માટે પરસ્પરના વિનિમય દ્વારા વસ્તુઓ કે સેવાની આપલે દ્વારા વધુમાં વધુ જરૂરિયાત સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે. આને આપણે 11મા ધોરણના અર્થશાસ્ત્રમાં એક સરસ શબ્દ વાપરતા, કયો? તુષ્ટિ ગુણ. આપણે ખરીદી કરવા જાય ત્યારે આપણે એક જ વસ્તુ ઉપર ફોકસ કરતા હોય કે હું જે પૈસા આપું છું એનું મને સારામાં સારું રિટર્ન મળવું જોઈએ. મતલબ કે છેતરાવા તો જોઈએ જ નહીં, તો નાણાંનો બગાડ થયો કહેવાય. કે 100 રૂપિયાની વસ્તુ આપણે 150 રૂપિયામાં લઈ આવી, કે 100 રૂપિયાની વસ્તુ આપણે 100 રૂપિયામાં લઈ આવી અને આપણે ભવિષ્યમાં એમ લાગે કે આ 100 રૂપિયાની વસ્તુ કાલે 90 રૂપિયામાં મળશે તો આપણે આજ ખરીદી કરશું, કાલે કરશું, કારણ કે 10 રૂપિયા બચે. આ સંયોજને તૃષ્ટિગુણ મહત્તમ સંતોષ મળે. અને આપણે જે વાપરી છે વસ્તુ એ નાણાંથી જ મળી. મારા હાથમાં પેન છે, પાછળ બોર્ડ છે, બરાબર, કપડાં છે, મોબાઈલ છે, આપણું રહેવાનું મકાન છે, આપણે જે ગાડી હલાવીએ છીએ, આ પાઠ્યપુસ્તક છે, આમાંથી એક પણ વસ્તુ એવી છે જે આપણે બનાવેલી હોય. આપણે એટલે આપણે અત્યારે એના માલિક છીએ, પણ માલિક છે પણ આપણે બનાવેલી. હું એમ કહું કે આ એક માર્કર પેન છે, આ મેં બજારમાંથી ખરીદેલી છે 30 રૂપિયાની, તો હું હવે એનો માલિક છું, પણ આ પેન મેં બનાવેલી ના. પેન બનાવનાર બીજો કોક છે, વેચનાર બીજો કોક છે અને ખરીદનાર હું છું. એને જ કીધું કે પરસ્પર વિનિમય. કોઈ વ્યક્તિ એની જરૂરિયાતની વસ્તુ પોતે બનાવતો નથી. આપણે આહારમાં એવું જ છે, દૂધ પીએ છીએ, મનુષ્ય બનાવે ના, ગાય પાસેથી ભેંસ પાસેથી લઈ આવીએ છીએ. ગાય કે ભેંસ દૂધ આપે છે અને આપણે પૈસા આપીએ અને બજારમાંથી દૂધ ખરીદી લઈ આવીએ. પરસ્પર વિનિમય. એક હાથ સે દે, દૂસરે હાથ સે લે. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય એવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો. પ્રાચીન સમયની વાત છે, વચમાં ક્યાંય નાણું એવો શબ્દ નથી. આને કઈ પ્રથા કહીશું? સાટા પત્તા, સાટા પદ્ધતિ, બદલા પદ્ધતિ, વિનિમય પ્રથા. હાટો હાટ લઈ લી. મારી પાસે સાયકલ હે, બીજા પાસે સાયકલ હોય, પછી બે વ્યક્તિ સાયકલ બદલાવી નાખે, માલિક બદલે, પૈસા ક્યાંય નથી, કોઈ પૈસા આપતું નથી, કોઈ પૈસા લેતું નથી. ઓકે, આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે. સાટા પ્રથા કયો, સાટા પત્તી કયો. આપણે એમ કહીએ ને કે હાટા પાટા કર્યા, બદલી. માલિકી એક વસ્તુ જ બદલે, પૈસા એમાં ક્યાંય નથી આવતા. રેડી? સાટા પ્રથાનો અર્થ આપ્યો હોય જબરજસ્ત હે. આને કહીએ અંગ્રેજી ભાષાની અંદર બાર્ટર સિસ્ટમ. એક વસ્તુ વિનિમય પ્રથા, 3 નામ આવે: બદલા પદ્ધતિ, વસ્તુ વિનિમય પ્રથા, ત્રીજો શબ્દ છે સાટા પ્રથા અથવા પદ્ધતિ. 3 એક જ છે. નાણાંના પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરી. આને કહીએ અંગ્રેજીની અંદર બાર્ટર સિસ્ટમ. બાર્ટર, નો મીડિયેટર એઝ મની. વચ્ચે કોઈ માધ્યમ તરીકે પૈસો નહીં, નાણું નહીં, ધન નહીં, દોલત નહીં.
વસ્તુ લે વસ્તુ દે, પણ આની મર્યાદા છે. અમુક વસ્તુ અવિભાજ્ય હોય, અમુક વસ્તુ ભાજ્ય હોય. હું એમ કહું કે મારે અડધો મણ બાજરો જોઈએ, ખેડૂત પાસે 1 મણ, એને 1 મણ બાજરો વેચવો. હું એમ કહું કે મારે 1 મણ બાજરો નથી જોતો, અડધો મણ જોઈએ, તો એ અડધો કરીને આપે કે નહીં? આપે ને જોખીને. હવે હું એમ કહું કે મારે એક બકરી લેવી છે, એક ભાઈ બકરી વેચે. હવે એમ કહું મારે આખી બકરી નથી જોતી, અડધી બકરી દે, આપે? આ સાટા પ્રથાની, બાર્ટર સિસ્ટમની પહેલી જ મર્યાદા છે. પછી મેં હમણાં અગાઉ લેક્ચર ચાલુ થયું ત્યારે ઉદાહરણ આપ્યું હતું કે એક ખેડૂતે ઘઉં વાવ્યો, એક બાજરો વાવ્યો, તો બે અડધો અડધો કરી નાખે, એટલે બે પાસે ઘઉં, બે પાસે બાજરો થઈ જાય ને. પણ એવું બને કે બધાએ ઘઉં જ વાવ્યા હોય, અથવા ગામમાં 10 ઘર હોય, એમાંથી 8 ઘરે 8 ખેડૂતે બાજરો વાવ્યો ને 2 જ ખેડૂતે ઘઉં વાવ્યા. અને એ 2 ખેડૂત એવા છે, એ એમ કહે કે અમે જે ઘઉં ઉગાવ્યા એ અમારા પૂરતા જ છે, અમે તમને નહીં આપી. ઓલા એમ કે ભાઈ અમે બાજરો આપીએ, તમે થોડાક ઘઉં આપો. તો ખેડૂત એમ કે અમે તમને ઘઉં આપીએ તો અમારી પાસે ઓછા થઈ જશે. તો આ સાટા પદ્ધતિની બીજી મર્યાદા. એટલે જ નાણું એવું અડધું કરી નાખો. હું એમ કહું કે 30 રૂપિયાનું કોલ્ડ ડ્રિંક્સ છે, અડધી કરો 15 રૂપિયાનું, થઈ ગયું ને? પણ અમુક વસ્તુ જે મેં હમણાં કીધું બકરીનું, એમ કે અવિભાજ્ય વસ્તુ હોય, એના ભાગ ન પાડી શકો. કે એક ખેડૂત પાસે ભેંસ હોય, એક પાસે બળદ હોય, તો એક ભેંસ બરાબર કેટલા બળદ, અથવા એક બળદ બરાબર કેટલી ભેંસો આવે? એમઆરપી તો હોય નહીં આમાં, કે એક ભેંસની એમઆરપી આટલી, કે એક બળદની એમઆરપી આટલી. સ્ટીકર કે લેબલ તો હોય નહીં ને કે આ ભેંસની એમઆરપી આટલા રૂપિયા, એક્સપાયરી ડેટ આટલી, મેન્યુફેક્ચરિંગ ડેટ આટલી, બન્યા તારીખ. તો આ હે સાટા પદ્ધતિની મુખ્ય મર્યાદાઓ. રેડી? આગળ કે વસ્તુ વિનિમય પ્રથાની વ્યાખ્યા આપી, જબરજસ્ત વ્યાખ્યા. એક લીટી નથી થતી, અંડરલાઈન મારી દેજો. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. આખી વ્યાખ્યામાં કે પૈસો એવું, નાણું એવું નથી. મર્યાદાઓ. હવે એમ કે શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર ખૂબ ઓછી જરૂરિયાતવાળું અને સાદું જીવન હતું. એની પાસે હોય જોઈ એ જ વસ્તુ લે, બિનજરૂરી વસ્તુ ભેગી નહીં કરવાની. એટલે વસ્તુ વિનિમય પ્રથાથી માનવી પોતાની જરૂરિયાત પૂરી કરી નાખતો. હજી આપણે ગામડામાં જોઈએ કે વસ્તુની અદલા બદલી થાય. વણકર એ કપડાં સીવી દે દરજી, અને દરજીને પાલી 2 પાલી અનાજ આપે, ઓલો વસ્ત્ર આપે, આ અનાજ આપે. આવું છે ને? હવે જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો અને વધારાના ઘઉં વેચી દેતો. તો વેચતો એટલે પૈસા આવે, આપણે એક જ સમજી. પણ ના, વેચવાથી પૈસા જ આવે એવું ન હોય. પણ કોને વેચવું? તો મોચીને વેચે, તો મોચી એને પગરખા આપે, દરજીને આપે થોડાક ઘઉં જે વધારાના એની પાસે પડ્યા એમાંથી, તો દરજી એને કપડાં સીવી આપે. બ્રાહ્મણને આપે તો બ્રાહ્મણ એને કર્મકાંડ કરી આપે. બરાબર? આ રીતે દરેક સમાજને, દરેક ધંધાર્થીઓને થોડી થોડી વસ્તુ આપે. પણ પ્રશ્ન મોટો એ થાય કે કોને કેટલી વસ્તુ આપી તો કેટલું મળે? પૈસા તો છે નહીં અહીંયા. આ તો જૂની પ્રાચીન સમયની વાત છે, નાણાંનો ઉદ્ભવ નહોતો થયો ત્યારની. હવે ઉદાહરણ હું આપે, જુઓ. વધારાના ઘઉં આપી ચોખા, કાપડ, ચપ્પલ વધારે મેળવતો. ચપ્પલ બનાવનાર આ જ રીતે ચપ્પલ આપીને અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. એટલે જેની પાસે જે વસ્તુ ન હોય એ લઈ લે. જ્ઞાન આપનાર શિક્ષક એટલે કે ગુરુજીને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારને મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. આવું આપણે મદારીમાં જોઈએ. મદારી એ છોકરાઓને રમત બતાવે, ખેલ બતાવે, અને બદલામાં પાલી થોડીક વાટકી લોટ લઈ જાય.
છે, આવી વસ્તુ હતી, આપણે જોયેલું છે. ઓકે. પણ હવેના સમયમાં સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા વસ્તીમાં વધારો થતા જરૂરિયાત વધી. મુખ્ય જરૂરિયાતો કેટલી? 5. સૌથી મુખ્ય જરૂરિયાત કેટલી? 3. મુખ્ય જરૂરિયાત 3 કઈ? અન્ન, વસ્ત્ર, આવાસ. પછી સરકારે 2 ઉમેરી. કઈ? શિક્ષણ, આરોગ્ય. આ 5 સેવાઓ કમ્પલસરી કરવામાં આવી. શિક્ષણ મફત, આરોગ્ય સરકાર આપે, 5 વસ્તુ, અનાજ, વસ્ત્ર, આવાસ. આવાસ એટલે રહેઠાણ, મકાન. બરાબર. એટલે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કારણે સાટા પ્રથા મર્યાદિત બની. હવે કોઈ એવું અદલા બદલી કરે જૂના સમયમાં થતું એમ? કાલો હું તમને 1 લીટર દૂધ આપું ગાયને ભેંસને દોઈને, અને તમે મને 2 જોડી કપડાં આપો કે 1 જોડી ચપ્પલ આપો. આ સમય વયો ગયો. હવે એ સ્થાન કોણે લઈ લીધું? પૈસાએ. હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાત વધારે થઈ ગઈ. શ્રમ વિભાજન આવ્યું, શ્રમની અંદર વિશિષ્ટીકરણ આવ્યું. શ્રમ વિભાજન એટલે શું? કે ઘરમાં 4 જણા હોય તો 4નું કામ અલગ હોય. પુરુષનું કામ કમાવા માટે જવું, સ્ત્રીનું કામ ઘરનું ધ્યાન રાખવું. પણ હવે સ્ત્રી ઘરનું જ કામ કરે એવું જ નથી ને, એ નોકરી કરે છે. રાંધવાનું ને એનું કામ સ્ત્રીઓનું હતું, તો કેટરર્સમાં અત્યારે પુરુષ હોય છે. શ્રમ વિભાજન, શ્રમ વિશિષ્ટીકરણ. નીચે આપી સાટા પ્રથાની મર્યાદાઓ, એ જોશું આપણે આગળ.